સમાચાર પર નજર કરીએ તો મદ્રેસાઓમાં સર્વે અંગે શિક્ષણ વિભાગથી નિવેદન સામે આવ્યું છે। સ્કૂલ બોર્ડના શાસન અધિકારીનું મહત્વનું નિવેદન। રાજ્ય સરકારે બાળકોના પ્રાથમિક શિક્ષણની ચિંતા કરી છે। આરટીઈ હેઠળ બાળકોને ફ્રી શિક્ષા આપવામાં આવે છે। ધાર્મિક શિક્ષણ સાથે પ્રાથમિક શિક્ષણ પણ જરૂરી છે। પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તે અંગે સરકારે ચિંતા કરી છે। બોર્ડના શાસન અધિકારીના મતે અમદાવાદ શહેરમાં મદ્રેસાઓમાં બાળકોને ધાર્મિક શિક્ષણની સાથે પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તેની રાજ્ય સરકારે ચિંતા કરી છે। હાલમાં શહેરમાં 175 મદ્રેસા આવેલા છે અને આ મદ્રેસા દીઠ 2 શિક્ષકો સર્વે કરી રહ્યા છે, એટલે કે સર્વે ટીમમાં મુસ્લિમ શિક્ષકો પણ સામેલ છે અને ફોર્મેટ પ્રમાણે માહિતી મંગાવાઈ રહી છે, જેમાં મદ્રેસા તરફથી પણ સરકારી એટલે કે સહકાર મળી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું છે। એનસીપીસીઆરના પરિપત્ર અનુસંધાને રાજ્ય સરકાર તરફથી કામગીરી સોંપાઈ હોવાની વાત પણ તેમણે કરી છે। બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે। જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મૌલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા। જે એમને ગૂગલ શીટ અમે એમને આપી છે, જે અમારું ફોર્મેટ છે, ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી આપવા માટે અમને સહકાર મળ્યો છે અને રાજ્ય સરકારે આવા બાળકોના શિક્ષણની ચિંતા કરી છે। આવનારા સમયની અંદર વધુ સારું પ્રાથમિક શિક્ષણ આવા બાળકોને મળે, ધાર્મિક શિક્ષણની સાથે સાથે પ્રાથમિક શિક્ષણ પણ આવા બાળકોને મળે એ માટે સૌનો સાથ અને સહકાર મળ્યો છે। એનસીપીસીઆરના પત્રના અનુસંધાને રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની અંદર જે બાળકો મદ્રેસાની અંદર ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા જે એમને શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ ઉપર ધરેલી છે। અમદાવાદ શહેરની અંદર 175 આવી જગ્યાઓ છે કે જ્યાં આવા બાળકો અભ્યાસ કરે છે। તો ધમકી વિવાદ મુદ્દે મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવા પર મનસુખ વસાવાએ પ્રહાર કર્યા છે। ચૈતરને નોર્મલ જ્ઞાન નથી, બધા પીધેલા હતા। ચૈતરને લઈને આખો ડ્રામા સર્જાયો છે। અમે 15 લોકો હતા, તે 150નું ટોળું લઈને આવ્યા। એમએલએને ન શોભે તેવું વર્તન અમારી સાથે કર્યું। કર્મચારી બોલી પણ ન શકે તેવું વર્તન કર્યું। ગુંડાગીરી કરી ડરાવતા તેમની માનસિકતા છે। જૂના વિડીયોને લઈને ટીડીઓને ધમકાવ્યા હતા। ચૈતર વસાવાને ગુનાહિત કૃત્યવાળા માણસ ગણાવ્યા। આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો। હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે। એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું। કેટલાક કર્મચારીઓ સાથે પણ એમને આ પ્રકારનું વર્તન કર્યું। જે કર્મચારી બોલી શકે સ્થિતિ નથી, પણ એક ડરાવવાના ધમકાવવાના એના પ્રયત્નો છે। પણ મારે એટલા માટે ડેડેપાડા તાત્કાલિક જવું પડ્યું કે મને જે માહિતી મળી તે પ્રકારે એક તાલુકા વિકાસ અધિકારીને એને ડરાયા હતા, ધમકાયા હતા। તો નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે। મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને। ચૈતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આરોપ છે। બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે। મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે। તમારે અંદર બેવાનો અધિકાર નથી, તમારે આતંકવાદીતા લાગે તમને નથી બોલાયા। ના તમને નથી બોલાયા, ગામ તરીકે અમે આવીએ છીએ સાહેબ। અમારા ગામમાં મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે તમે નામનો અંદર ઉલ્લેખ નથી, તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે। હું અહીંનો ધારાસભ્ય છું, લોકસભાની નથી નથી
ઉભા રહો. ઉભા રહો. ઉભા રહો. ઉભા રહો. જો જ્યાં સુધી કેતનભાઈ, જ્યાં સુધી નવી સંસદની રચના ના થાય ત્યાં સુધી સંસદ સભ્યો ચાલુ રહે. મનસુખ વસાવા અને ચેતર વસાવા. તો હવામાન વિભાગની पत्रकार परिषद सीधा जयशु की तरफ. और सौराष्ट्र रीजन के लिए और जो ज़िले हैं जहां पे हीट वेव की वार्निंग दी गई है वो गुजरात रीजन का वलसाड़ ज़िला है जहां पे आने वाले 5 दिनों तक हीट वेव की वार्निंग दी गई है। और सौराष्ट्र रीजन और कच्छ की बात करेंगे जहां पे हीट वेव की वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए। तो सौराष्ट्र और कच्छ का रीजन है भावनगर, सुरेंद्रनगर, पोरबंदर, जूनागढ़ और कच्छ एरिया जहाँ पे आइसोलेटेड प्लेसेस से आने वाले 5 दिनों पे हीट वेव की वार्निंग दी गई है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे, डिस्कम्फर्ट कंडीशन की आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र कोस्ट के कोस्टल एरिया में हॉट एंड ह्यूमिड कंडीशन रहेगी। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज रहेगा। और अहमदाबाद के टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का जो मैक्सिमम टेम्परेचर है अहमदाबाद का 44.2 डिग्री सेल्सियस और 44 डिग्री सेल्सियस गांधीनगर का मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और जो अहमदाबाद के लिए और गांधीनगर के लिए फोरकास्ट जा रहा है मैक्सिमम टेम्परेचर का वो 44 डिग्री सेल्सियस। अहमदाबाद के लिए आज और कल के लिए ऑरेंज अलर्ट किया गया है मैक्सिमम टेम्परेचर के लिए। और ओवरऑल गुजरात जहाँ पे से ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्रनगर 44.7 डिग्री सेल्सियस। और विंड की बात करेंगे तो पूरे गुजरात स्टेट में विंड की जो डायरेक्शन है वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रेवेलेगी। सर टेम्परेचर कितना हो सकता है? टेम्परेचर पूरे गुजरात और सौराष्ट्र रीजन की बात करेंगे तो जो टेम्परेचर की टेंडेंसी होगी वो नो लार्ज चेंज में रहेगी, लेकिन जो टेम्परेचर की मतलब टेंडेंसी है वो राइज टेंडेंसी है, वो 1 से 2 डिग्री सेल्सियस राइज में रहेगा। अहमदाबाद के अलावा कोई और जगह पे ऑरेंज या येलो अलर्ट कहीं पर? येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है जिन जिन डिस्ट्रिक्ट पे वहाँ पे येलो अलर्ट जारी किया गया है। सर कब तक लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों के लिए तो जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस के राइज में है, तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी। हीट वेव वार्निंग अभी आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन डिस्ट्रिक्ट में दिया गया है वो